વૈશાખ મહિનાની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા. આ બુદ્ધ પૂર્ણિમા શું કામ એવું કહેવામાં આવે છે કે આ જ દિવસે એટલે કે વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધની જન્મદિવસ એટલે કે જન્મ જયંતિ ઉપરાંત તેમને આ જ દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. ઉપરાંત આ જ દિવસે એટલે કે વૈશાખ સુદ પૂનમના દિવસે તેમનું મહાનિર્વાણ થયું હતું. એટલે આ ખાસ દિવસ છે. અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી માત્ર ભારત દેશમાં જ થાય છે એવું નથી. હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો ભેગા થઈને શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ જેવા દેશોમાં પણ બુદ્ધ પૂર્ણિમાની ખાસ ઉજવણી કરે છે. આપણે જાણીએ છીએ કે ભગવાન બુદ્ધ એ ભગવાન વિષ્ણુનો 9મો અવતાર પણ માનવામાં આવે છે. અને રાજકુમાર સિદ્ધાર્થ એ તેમણે રાજ પરિવારનું જીવન છોડીને ધર્મનું એટલે કે તપનો માર્ગ અપનાવ્યો હતો.